હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાન્ડર્ડ 8. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો ટૉપિક ભણીશું, મોડલ વર્બ્સ. જે તમારે ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં ટૉપિક નંબર 2 મોડેલ વર્બ્સ આપેલો છે પેજ નંબર 7 પર. મોડેલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો. ક્રિયાપદ આપણે અગાઉ ભણી ગયા છીએ, બરાબર છે. જ્યારે આપણે કાર્ડ ભણ્યા બધા ટેન્સીસ, તો તેમાં વર્બ એટલે તમને ખબર છે કે ક્રિયાપદ. તો ક્રિયાપદ પણ અલગ અલગ પ્રકારના હોય છે. મુખ્ય ક્રિયાપદ, બરાબર, પછી સહાયકારક ક્રિયાપદ. તો આપણે મુખ્ય ક્રિયાપદોમાં અગાઉ ભણી ગયા, બરાબર છે, કે પ્લે, રાઇટ, રીડ, બરાબર છે. એ બધા ક્રિયાપદો શું કેવા હતા? મુખ્ય ક્રિયાપદ, કે જેની સાથે બીજા કોઈ ક્રિયાપદ આપણે હોય તો પણ એ ગૌણ ગણાય, પણ મુખ્ય ક્રિયાપદનું એક અલગ જ સ્થાન હોય છે. તો આજે આપણે ભણવાના છીએ મોડેલ વર્બ્સ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો. મુખ્ય ક્રિયાપદ તો હોય જ છે, પણ તેની સાથે સહાય રૂપમાં સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે, અને મોડેલ વર્બ્સ કહેવાય છે, બરાબર. જુઓ અહીં મોડેલ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો, જેમાં કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ એ મોડેલ વર્બ્સ સહાયકારક ક્રિયાપદો કહેવાય છે. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા નથી. એટલે કે માત્ર મોડેલ વર્બ્સનો ઉપયોગ થાય તો એવું કોઈ વાક્ય ના આવે. મુખ્ય ક્રિયાપદ સાથે જ તેનો ઉપયોગ થતો હોય છે, પણ તેને મુખ્ય ક્રિયાપદનું સ્થાન આપી શકાય નહીં. તો આ બધા મોડેલ વર્બ્સ જેમ કે કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, વાક્યમાં તેનું સ્થાન ક્યાં હોય છે, અને તે શું સૂચવે છે. વાક્યમાં જે કહેવાનો ભાવ છે, અલગ અલગ ભાવ હોય વાક્યના. તમે ધારો કે કોઈ પણ વાક્ય બોલો છો તો એ વાક્ય વિધાન વાક્ય છે, તમે કોઈ નકાર વાક્ય છે, અથવા એ વાક્ય તમે કોઈ આદેશના રૂપમાં કહો છો, કોઈ વિનંતીના રૂપમાં કરો છો, અથવા કોઈને સૂચન આપતા હોય, તો એ બધા ભાવ કેના દ્વારા ખબર પડે? તો કે મોડેલ વર્બ્સ દ્વારા, બરાબર છે. તો મોડેલ વર્બ્સ એમાં જે આપણે આ કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ છે, એ બધાનું આપણે આજે ડિસ્ક્રિપ્શન જોશું અહીંયા. તો તેમાં ફર્સ્ટ છે, જુઓ અહીંયા કેન. તમે 6ઠા અને 7મામાં કેનનો ઉપયોગ અને કેન નોટનો ઉપયોગ શીખી જ ગયા છો. અહીંયા તમારે થોડું ડિટેલમાં કરવાનું છે. જુઓ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, એટલે એનો મતલબ શું થાય? હું ઇંગ્લિશ બોલી શકું છું. તો એ બોલી શકું છું એટલે કે એ તમે શું બોલ્યા? તો કે તમે તમારી ક્ષમતા બતાવી કે હું આ કરી શકું છું. આઈ કેન રીડ ધીસ, આઈ કેન સોલ્વ ધીસ. હું આ કરી શકું છું, હું આ ઉકેલી શકું છું. એ તમારી ક્ષમતા બતાવે છે, એબિલિટી, જેને ઇંગ્લિશમાં એબિલિટી કહે છે. એટલે કે તમે કોઈ વસ્તુ કે તમે કોઈ ક્રિયા કરી શકો છો, એ શક્યતા એટલે કે મીન્સ કે એ ક્ષમતા બતાવી હોય ત્યારે તમારે કેનનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર છે. તો કેન એ મોડેલ વર્બ છે. કે જુઓ અહીં સ્પીક છે, સ્પીક એટલે બોલવું, એ મુખ્ય ક્રિયાપદ છે, પણ તેની સાથે આપણે કેનનો અહીં ઉપયોગ કર્યો તો કેન છે એ કેવું છે? સહાયકારક ક્રિયાપદ. તો આ બંને જુઓ તમે અહીંયા કે મુખ્ય ક્રિયાપદ છે, એની સાથે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કર્યો કેન તરીકે. એવી જ રીતે બીજું વાક્ય જોઈએ, આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, બરાબર, હું કાર ચલાવી શકતો નથી. તો એ પણ તમારી કોઈ ક્ષમતા નથી એવું બતાવવા માટે છે, ઇનએબિલિટી, કે તમે કરી શકતા નથી. કરી શકવું અને કરી શકતા નથી એ બંને તમારે શું આવે? એબિલિટી દર્શાવે છે, કે કરી શકો છો અથવા ઇનએબિલિટી, નથી કરી શકતા. તો અક્ષમતા કહેવાય, એટલે કે હું કાર ચલાવી શકતો નથી, બરાબર છે. એ હકાર પણ હોઈ શકે અને નકારમાં પણ હોઈ શકે. પછી ક્વેશ્ચનમાં પણ આપણે પૂછી શકીએ, કેન યુ હેલ્પ મી? તો અહીંયા જુઓ, અહીંયા ક્ષમતા નથી બતાવવામાં આવી. જુઓ, કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો? એટલે અહીંયા એક જાતની રિક્વેસ્ટ એટલે કે વિનંતી દર્શાવવામાં આવી છે, બરાબર છે. એટલે કે વિનંતીના રૂપમાં પણ કેનનો ઉપયોગ થઈ શકે છે. કે કેન આઈ ટેક યોર પેન, શું હું તમારી પેન લઈ શકું? કેન આઈ હેલ્પ યુ, શું હું તમને મદદ કરી શકું? તો આ એક વિનંતી છે, બરાબર છે. તો ક્ષમતા, અક્ષમતા અને વિનંતીના ભાવમાં પણ કેનનો ઉપયોગ થાય છે. પછી ચોથું એક આવે છે કે કેન આઈ કમ ઇન, બરાબર. તમે ઘણી વખત ક્લાસમાં એન્ટર થવાના હો ત્યારે તમે ટીચરની પરમિશન લ્યો છો, પરવાનગી લ્યો છો કે મે આઈ કમ ઇન ટીચર, બરાબર છે. તો એ શું કે તમે કહો છો, એમાં મેનો ઉપયોગ કરો છો. તો અહીંયા મેનો પણ ઉપયોગ કરી શકો અને કેનનો પણ ઉપયોગ કરી શકો છો. કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? તો આ પણ એક શું થયું? પરવાનગી. જુઓ,
તમે કોઈની પાસે મંજૂરી માંગતા હોય તો ત્યારે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા તમે કેનનું જોયું કે એક તો તમારી ક્ષમતા, તમે કોઈ વસ્તુ કરી શકો છો એ દર્શાવવા માટે, પછી અક્ષમતા, તમે કંઈ કરી નથી શકતા એ દર્શાવવા માટે, પછી કેન જે પ્રશ્ન વાક્યમાં આપણે અગાઉ મૂકીએ એવી રીતના વિનંતી દર્શાવવા માટે, બરાબર છે, કે કેન યુ હેલ્પ મી. અને બીજું છે એ પરવાનગી, કોઈ પાસે કંઈ પણ પરમિશન માંગવા માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. તો આ કેનના ઉદાહરણ હતા. આપણે અગાઉ એક્સરસાઇઝ કરશું એમાં આપણને ખબર પડી જશે. ત્યાર પછી સેકન્ડ જોઈએ, મોડેલ વર્બ સેકન્ડ છે શુડ. શુડ એટલે કે જુઓ SHOULD, એને શુડ વચાય. એ શુડ એટલે કે જોઈએ, આવું કરવું જોઈએ, આવું ન કરવું જોઈએ. તો એક સૂચનના રૂપમાં છે. આપણે કોઈને સલાહ આપતા હોય કે ભાઈ તમારે આમ કરવું જોઈએ, તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો તમારે સખત મહેનત કરવી જોઈએ, બરાબર. તમારે બસ ટાઈમે પકડવી છે તો તમારે ઘરેથી વહેલા નીકળવું જોઈએ. તો આ એક જાતનું શું છે, સૂચન છે, સલાહ છે. તો તેના માટે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ ઉદાહરણ જોઈએ એટલે એના ઉપરથી ખ્યાલ આવશે. ફર્સ્ટ, વી શુડ સેવ ટ્રીઝ. બરાબર છે કે અહીંયા જે સૂચન તો કરવામાં આવે છે, પણ કેવું સૂચન? કોઈ આમ સારું સૂચન આપવામાં આવે છે, સમજાઈ ગયું? કોઈ ખરાબ કામ કરવા માટેનું સૂચન નહીં, બરાબર, કે જે રાઈટ છે, સેઇંગ વોટ ઇઝ રાઈટ, કે ભાઈ તમે જે કરો છો એના કરતાં તમારે આમ કરવું જોઈએ, એટલે કે જે સાચો રસ્તો છે એ સાચા રસ્તે જ તમારે આ કરવું જોઈએ. તો એ સારા સૂચનની વાત છે અહીં, કે જુઓ વી શુડ સેવ ટ્રીઝ. જુઓ અહીંયા સેવ મુખ્ય ક્રિયાપદ છે અને શુડ છે મોડેલ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ. એટલે કે તમારે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. તો અહીંયા જુઓ તમે, જે યોગ્ય છે તે બોલવામાં આવ્યું છે ને, વૃક્ષો આપણે ખરેખર બચાવવા જ જોઈએ ને, એટલે એક જાતનું એવું સૂચન કરવામાં આવ્યું છે. સેકન્ડ જોઈએ, વી શુડ નોટ વેસ્ટ વોટર. આ નકારમાં છે. જુઓ વેસ્ટ એટલે કે વેડફવું મુખ્ય ક્રિયાપદ છે, એની સાથે સહાયકારક ક્રિયાપદ શુડ. તો અહીંયા શું છે કે જે યોગ્ય છે તે જ બોલવું, એટલે કે તમારે પાણીનો વેડફાટ, એટલે કે આપણે પાણી વેડફવું જોઈએ નહીં. તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ. તો ત્યારે આપણે શુડ કે શુડ નોટનો ઉપયોગ કરીએ છીએ. થર્ડ જુઓ, યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. તમારે કસોટીમાં પાસ થવા માટે મહેનત કરવી જોઈએ, બરાબર છે. એટલે કસોટીમાં તમારે પાસ થવું છે, પણ તો તમારે મહેનત તો કરવી જ પડશે. તો અહીંયા એક જરૂરિયાત બતાવી છે, બરાબર છે. એટલે કે જરૂરિયાત પણ બતાવે છે અને સૂચન પણ બતાવે છે. ફોર્થ જોઈએ, ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેઇન. અહીંયા પણ સૂચન કરવામાં આવ્યું છે કે ગીતાએ વરસાદમાં રમવું જોઈએ નહીં તો શું થઈ જાય? બીમાર પડી જાય. એટલે કે અહીંયા પણ એક સૂચન બતાવ્યું છે. તો હવે તમને યાદ રહી ગયું કે શુડનો ઉપયોગ આપણે ક્યારે કરશું? કોઈ પણ સારા યોગ્ય છે તે બોલવા માટે આપણે શું કરશું? શુડનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી થર્ડ જોઈએ, મે. MAY મે. તો તમે ક્લાસમાં એન્ટર થવા માટે ટીચરની પરમિશન લેતા જ હોય, બરાબર છે. તો અહીંયા પરવાનગી મેળવવા માટે મેનો ઉપયોગ કરીએ છીએ. મે આઈ કમ ઇન સર, મે આઈ ટેક યોર પેન, મે આઈ યુઝ યોર પેન, બરાબર છે. હું તારી પેનનો ઉપયોગ કરી શકું, તો હું અંદર આવી શકું. તો આ બધું શું છે? તમે કોઈની પાસે કોઈ પરવાનગી એટલે કે પરમિશન માંગો છો ત્યારે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. હવે જુઓ સેકન્ડ જોઈએ કે હેમંત મે વિન ધ મેચ. હવે પરવાનગીમાં તો આપણે મેનો ઉપયોગ કરતા જ હતા, પણ અહીંયા જુઓ ફ્યુચર પોસિબિલિટી એટલે કે ભવિષ્યની શક્યતા. ધારો કે કદાચ આમ થઈ શકશે, કદાચ એ આમ કરી શકે છે. આપણને એની કોઈ પાક્કું કોઈ આપણને કન્ફર્મ નથી કોઈ વિશે આપણે, પણ એમ કદાચ એવું થઈ શકે, એટલે કદાચ શબ્દ આવે છે એના માટે આપણે મેનો ઉપયોગ કરી શકીએ. કે હેમંત મે વિન ધ મેચ, હેમંત મેચ જીતી શકે છે. હેમંતે ઘણા બધા રન કરી લીધા હોય અને પોતે રમવામાં એકદમ પાવરફુલ હોય, તો આપણે એવી ભવિષ્યવાણી કરીએ કે હેમંત મે વિન ધ મેચ, હેમંત મેચ જીતી શકે છે. તો અહીંયા પણ આપણે મેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો યાદ રહી ગયું તમને કે મેનો ઉપયોગ એક પરવાનગી અને એક ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે. ત્યાર પછી જોઈએ માઇટ. જુઓ મે ને માઇટમાં કન્ફ્યુઝન ના થાય એ ખાસ ધ્યાન રાખવું. માઇટમાં જુઓ અહીંયા એ પણ શક્યતા જ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તરુણ માઇટ બી સ્લીપિંગ નાવ. અહીંયા જુઓ પ્રેઝન્ટ પોસિબિલિટી એટલે કે વર્તમાન શક્યતા.
કોઈ અત્યારે હાલના સમયની શક્યતા દર્શાવવી હોય, બરાબર, તરુણ કદાચ અત્યારે સૂતો હશે, બરાબર. આપણે અહીંયા છીએ પણ તરુણ વિશે આપણે કાંઈક એવી વર્તમાન શક્યતા દર્શાવી છે કે કદાચ તરુણ અત્યારે એના ઘરે સૂતો હશે, તો આપણે અહીંયા જો માઇટનો ઉપયોગ કર્યો, તરુણ માઇટ બી સ્લીપિંગ નાવ. અહીંયા સ્લીપિંગ છે એ તમને શું દર્શાવે છે? વર્તમાન કાળ દર્શાવે છે, એટલા માટે. પછી જુઓ સેકન્ડ, ધ ટીચર માઇટ પનિશ યુ. હવે આ જુઓ ફ્યુચર પોસિબિલિટી, ભવિષ્યની શક્યતા દર્શાવે છે, બરાબર છે, કે શિક્ષક કદાચ તને સજા કરી શકે. સમજાણું? એટલે અહીંયા જુઓ કે ભવિષ્યની શક્યતા, કે તે કદાચ આ ભૂલ કરી છે તો કદાચ તને શિક્ષક સજા કરી શકે, બરાબર છે. એટલે ભવિષ્યમાં કદાચ કરી શકે, બરાબર, આજ નહીં તો કાલ. તો એ ભવિષ્યની શક્યતા દર્શાવે છે, તો માઇટનો આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. એક ખાસ ધ્યાન રાખો કે મોડેલ વર્બની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે, પણ અહીંયા આ બી વચ્ચે આવ્યો છે એટલા માટે અહીંયા આપણે વર્તમાન કાળની શક્યતા દર્શાવવા માટે આઈએનજીનો ઉપયોગ થયો છે. ફિફ્થ જોઈએ મસ્ટ. હવે તમને શુડ તમે જોઈ ગયા કે કોઈ વસ્તુનું સૂચન કરવામાં આવ્યું હોય, બરાબર છે, યોગ્ય છે તે કરવામાં કહેવામાં આવ્યું હોય તો આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. તો મસ્ટનું કંઈ પણ એવું જ છે કે સૂચન જ આપવામાં આવે છે, પણ સૂચન કરતાં કંઈક વધારે છે. એટલે કે તમને કઈ વસ્તુ ભારપૂર્વક તમારે ફરજિયાતપણે કરવી જ પડશે, કરવું જ જોઈએ એવું કહેવામાં આવે ને ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે, બરાબર છે, કે આ તમારી ફરજ છે તો તમારે કરવું જ જોઈએ, તમારે આમ જ કરવું જોઈએ, બરાબર, તમારે આમ ન જ કરવું જોઈએ. તો એવું જે ભારપૂર્વક કહેવામાં આવે છે અથવા તમારી ફરજ દર્શાવવામાં આવે છે એને ત્યારે મસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. ધારો કે વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ, બરાબર છે, આપણે આપણા માતા પિતાનું માનવું જ જોઈએ, માનવું જોઈએ જ, બરાબર છે, આપણે આપણા માતા પિતાનું માનવું જ જોઈએ, એટલે આપણી ફરજ છે, બરાબર, ઓબ્લાઇઝેશન એ આપણી ફરજ છે. એટલે ભારપૂર્વક તમને કહેવામાં આવ્યું છે કે આપણે આપણા માતા પિતાનું માનવું જ જોઈએ. તો અહીંયા જુઓ વધારાનું કે ભારપૂર્વક સૂચન આપવામાં આવ્યું હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. સેકન્ડ જોઈએ વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. તો અહીંયા પણ ફરજ દર્શાવવામાં આવી છે કે આપણે સ્કૂલના નિયમો તોડવા જોઈએ નહીં, તોડવા જોઈએ જ નહીં, બરાબર છે. એટલે એ ફરજિયાત પણ દર્શાવે કે તમે સ્કૂલમાં આવ્યા છો તો તમારે અમુક નિયમો પાળવાના જ હોય, તો એ નિયમો તમારે પાળવા જ પડે, બરાબર છે. એટલા માટે એ તમારી ફરજ છે એક વિદ્યાર્થી તરીકેની. તો અહીંયા ફરજ દર્શાવવામાં આવી હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી તમે એમ પણ કહી શકો કે યુ મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ટ્રાફિક અથવા યુ મસ્ટ નોટ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. તમે ટ્રાફિક રૂલના નિયમો તમારે તોડવા જોઈએ જ નહીં, તો એમ પણ તમે ઉપયોગ કરી શકો, બરાબર, એ આપણી ફરજ છે. તો આપણે અહીંયા જોઈ લીધા મોડેલ વર્બ્સ કેન, મે, શુડ, મસ્ટ, બરાબર, અને માઇટ. તો આપણે હવે આગળ આની એક્સરસાઇઝ કરશું તો એના આધારે આપણને વધારે ઉદાહરણ પરથી માહિતી મળશે. તો પેજ નંબર 7 પર આપણે એના એક્સરસાઇઝ જોઈશું બધી. જુઓ અહીંયા ફર્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ, બરાબર. શુડનો ઉપયોગ કરો અથવા શુડ નોટનો ઉપયોગ કરીને વાક્ય આપણે અહીંયા પૂર્ણ કરવાનું છે. તો એક્ઝામ્પલ જોઈએ રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. હવે તમે કોઈ વસ્તુ અહીંયા જોવાનું છે કે યોગ્ય છે કે યોગ્ય નથી, એના આધારે તમે નક્કી કરશો કે તમારે શુડ મૂકવાનું છે કે શુડ નોટ મૂકવાનું છે, બરાબર છે. હવે આ એક્ઝામ્પલ જોઈએ રવિ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ. રવિ ફૂલો તોડી રહ્યો છે, બરાબર. તો આપણને એટલી ખબર પડે કે બિનજરૂરી ફૂલોને તોડવા જોઈએ નહીં. તો અહીંયા આપણે જુઓ શુડ નોટનો ઉપયોગ કરવો પડશે. હી શુડ નોટ પ્લક ફ્લાવર્સ, બરાબર છે, કે તેને ફૂલો તોડવા જોઈએ નહીં. જુઓ અહીંયા શુડ નોટ પ્લક. હવે અહીંયા શુડ કે શુડ નોટનો ઉપયોગ કરીએ એટલે ક્રિયાપદનું મૂળરૂપ આપી દેવાનું. એ પ્લકિંગની જગ્યાએ શું આવી ગયું? પ્લક. એવી જ રીતે સેકન્ડ જોઈએ ધ બોયઝ આર નોટ સ્ટડિંગ. છોકરાઓ ભણી રહ્યા નથી. તો આપણે શું સૂચન કરીએ એને કે ધ બોયઝ શુડ સ્ટડી. છોકરાઓએ ભણવું જોઈએ. તો શુડ સાથે અહીંયા મૂળરૂપ સ્ટડી થઈ ગયું, બરાબર છે. એટલે કે હકારમાં સૂચન આપવાનું છે કે કોઈ નકારમાં સૂચન આપવાનું છે તમારે વાક્યના આધારે નક્કી કરવાનું છે. તો ફર્સ્ટ જોઈએ ધ ચિલ્ડ્રન આર ટીઝિંગ એનિમલ્સ. ટીઝિંગ, ટીઝ એટલે કે ચીડવવું, ખીજવવું.
તો કે બાળકો પ્રાણીઓને ખીજવી રહ્યા છે તો આપણે શું કહીએ ભાઈ કે ન ખીજવવા જોઈએ, તો એમ થાય ને. તો કે ધે શુડ નોટ ટીઝ એનિમલ, ટીઝિંગમાંથી ટીઝ થઈ ગયું મૂળ ક્રિયાપદ, બરાબર છે. સેકન્ડ, દેવ ઇઝ ટેલિંગ અ લાય, દેવ ખોટું બોલી રહ્યો છે તો આપણે શું કહીએ, શુડ નોટ યુઝ કરવું પડે ને કે હી શુડ નોટ ટેલ અ લાય. તેણે હી અહીંયા દેવ માટે વાપર્યું છે, બરાબર, સર્વનામ. અહીંયા ધ ચિલ્ડ્રન માટે સર્વનામ ધેય વાપર્યું છે. હી શુડ નોટ ટેલ અ લાય, તેણે ખોટું બોલવું જોઈએ નહીં. થર્ડ, અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, અંકિત ક્લાસમાં બૂમો પાડી રહ્યો છે તો એનું શું આવશે, હી શુડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ, તેને ક્લાસમાં બૂમો પાડવી જોઈએ નહીં. ફોર્થ, અંકિતા ઇઝ નોટ વર્કિંગ હાર્ડ, અંકિતા સખત મહેનત કરતી નથી તો શી શુડ વર્ક હાર્ડ, તેણે સખત મહેનત કરવી જોઈએ. ત્યાર પછી જોઈએ Mr. Das is not teaching the children properly. Mr. Das બાળકોને બરાબર શીખવી રહ્યા નથી તો આપણે શું સૂચન આપીએ, હી શુડ ટીચ ધ ચિલ્ડ્રન પ્રોપરલી, બરાબર, એટલે અહીંયા આવશે શુડ ટીચ. 6, મોહન ઇઝ નોટ સ્ટડિંગ વેલ, મોહન સારી રીતે ભણી રહ્યો નથી તો આપણે શું કરશું એનું, હી શુડ સ્ટડી વેલ. 7, ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ ઓન ધ બોર્ડ, તો અહીંયા શું થશે, બાળકો બોર્ડ પર લખી રહ્યા છે તો ન જ લખવું જોઈએ ને, તો ધે શુડ નોટ રાઇટ ઓન ધ બોર્ડ. 8, આભા ઇઝ થ્રોઈંગ બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર, આભા છે એ જમીન પર કાગળના ટુકડાઓ ફેંકી રહી છે આમ તેમ, તો એ ન કરવું જોઈએ ને, તો શી શુડ નોટ થ્રો, બરાબર, થ્રોઈંગમાંથી થ્રો થઈ ગયું મૂળ ક્રિયાપદ, બિટ્સ ઓફ પેપર ઓન ધ ફ્લોર. 9, મિસ્ટર દીક્ષિત ઇઝ નોટ કમ્પ્લીટિંગ હિઝ વર્ક, મિસ્ટર દીક્ષિતે એનું કામ પૂરું કરતા નથી તો હી શુડ કમ્પ્લીટ હિઝ વર્ક. 10th, મોહન ઇઝ કીપિંગ ધ પેરોટ ઇન ધ કેજ, મોહન પાંજરામાં પોપટને પૂરે છે અથવા રાખે છે તો આપણે શું કહેવું પડે કે હી શુડ નોટ કીપ ધ પેરોટ ઇન ધ કેજ, ન મૂકવું જોઈએ, બરાબર છે ને, પિંજરામાં રહેવું કોને ગમે. 11th જોઈએ, કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ, કિરણ એની ફ્રેન્ડને મદદ કરતી નથી તો હી શુડ હેલ્પ, તેણે મદદ કરવી જોઈએ ને મિત્રને, બરાબર. 12th, રાજ ઇઝ નોટ ઓબેઇંગ હિઝ પેરેન્ટ્સ, રાજ તેના પેરેન્ટ્સ એટલે કે માતા પિતાને માનતો નથી તો આપણે શું કહીએ ને, હી શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ, તેણે તેના માતા પિતાનું માનવું જોઈએ. પછી 13th છે, વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ, અમે રૂમને ક્લીન કરતા નથી એટલે કે સ્વચ્છ રાખતા નથી તો શું આવશે, વી શુડ ક્લીન ધ રૂમ, આપણે રૂમ ક્લીન રાખવો જોઈએ. 14th, ધેટ મેન ઇઝ કટિંગ ટ્રીઝ, પેલો માણસ ઝાડ કાપી રહ્યો છે તો આપણે શું એનું ધેટ મેન માટે હી વાપરશું, હી શુડ નોટ કટ ટ્રીઝ, તેણે વૃક્ષો કાપવા જોઈએ નહીં. ધ બોયઝ આર વોચિંગ ટીવી, છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે, વધારે પડતું ટીવી જોઈ રહ્યા હોય તો આપણે શું કહીએ, દે શુડ નોટ વોચ ટીવી, તેણે ટીવી જોવું જોઈએ નહીં, બરાબર. હવે શુડ ને શુડ નોટનું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ, કેન અથવા કેન નોટનો ઉપયોગ કરીને વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે. હવે આપણે અગાઉ શીખી ગયા કે કેન એટલે કે કોઈ ક્ષમતા દર્શાવે, તમે આ કરી શકો છો તો કેન આવે, આ કરી શકતા નથી તો શું આવશે, કેન નોટ, બરાબર. તો અહીંયા જુઓ એક્ઝામ્પલ જોઈએ આપણે. મનોજ ઇઝ 20 years ઓલ્ડ, જુઓ મનોજ 20 વર્ષનો છે. હી કેન ડ્રાઈવ અ કાર, કૌંસમાં ડ્રાઈવ એટલે તમારે કેન સાથે ડ્રાઈવ લેવાનું, તે કાર ચલાવી શકે છે. 18 વર્ષથી ઉપરના હોય અને કાર બરાબર, એ કાર ચલાવી શકે તો એમાં શું આવે, મનોજ ઇઝ 20 years ઓલ્ડ, હી કેન ડ્રાઈવ અ કાર, બરાબર. સેકન્ડ જોઈએ, ઉમા ઇઝ નોટ વેલ ટુડે, ઉમાને આજે સારું નથી એટલે તબિયત ઠીક નથી. શી કેન નોટ ગો ટુ સ્કૂલ, તેણી શાળાએ જઈ શકશે નહીં, બરાબર, એટલે અહીંયા નકારમાં આવ્યું. ફર્સ્ટ જોઈએ, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ થઈ રહ્યો છે. વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન, તો કૌંસમાં છે પ્લે, તો ચાલુ વરસાદે આપણને કોણ રમવા જવા દે, બરાબર, આપણે રમી પણ ના શકીએ, ગારો થઈ ગયો હોય તો શું આવશે, કેન નોટ પ્લે. સેકન્ડ, ધ ટ્રી ઇઝ વેરી ટોલ, ઝાડ ખૂબ જ ઊંચું છે. જીગર બ્લેન્ક ઇટ ક્લાઇમ્બ,
તો હવે ઝાડ ખૂબ ઊંચું હોય તો જીગર એ ચડી શકે નહીં, તો જીગર કેન નોટ ક્લાઇમ્બ ઇટ. થર્ડ, સંજય ઇઝ શોર્ટ. સંજય ઠીંગણો છે એટલે નીચો છે. હી બ્લેન્ક ઓન ધ લાસ્ટ બેન્ચ. તે છેલ્લી બેન્ચ પર બેસી શકે કે ના બેસી શકે? તો ના દેખાય ને છેલ્લી બેન્ચ પર બેસે, એટલે કેન નોટ સીટ. ફોર્થ, આઈ હેવ એન અમ્બ્રેલા. મારી પાસે છત્રી છે. આઈ બ્લેન્ક વિથ યુ ટુ ધ માર્કેટ. છત્રી છે ને ચાલુ વરસાદ હોય તો હું તારી સાથે માર્કેટ આવી શકું, બરાબર છે? એટલે કેન કમ. ફિફ્થ, નીતિન નોઝ કિરણ. નીતિન કિરણને ઓળખે છે. હી બ્લેન્ક ટુ હિમ. ટોક કરવાનું છે આપણે, તો અહીંયા આવશે કેન ટોક. હવે કોઈ સાથે ઓળખતા હોય તો આપણે એની સાથે વાતચીત કરી શકીએ, એટલે હી કેન ટોક ટુ હિમ. સિક્સ, મિસ્ટર શાહ નોઝ અ ડૉક્ટર. મિસ્ટર શાહ છે એ ડૉક્ટરને ઓળખે છે. હી બ્લેન્ક મિસ્ટર વ્યાસ ધેર. કેન ટેક. તે મિસ્ટર વ્યાસને ત્યાં લઈ જઈ શકે છે. ઓળખતા હોય તો લઈ જઈ શકે, બરાબર છે? સેવન્થ, આઈ ડુ નોટ હેવ એ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી, તો અહીંયા શું થશે? આઈ કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. હું મારા પેરેન્ટ્સને કોલ નહીં કરી શકું, બરાબર? મોબાઈલ નથી તો કેવી રીતે કોલ કરી શકું? એઇથ, યુ આર લેટ. તમે મોડા છો. તો યુ બ્લેન્ક ધ હોલ. કૌંસમાં છે એન્ટર, તો તમે હોલમાં પ્રવેશી શકો નહીં, બરાબર છે? ટાઈમ પર આવ્યા હોત તો તમે પ્રવેશી શકે, એટલે યુ કેન નોટ એન્ટર ધ હોલ. નાઇન્થ, ઉમંગ હેઝ ફીવર. ઉમંગને તાવ આવે છે. હી બ્લેન્ક આઈસ્ક્રીમ. કૌંસમાં છે ઈટ, તો તાવ આવતો હોય તો આપણે આઈસ્ક્રીમ ના ખાઈ શકીએ ને, અને ખાવી પણ ના જોઈએ, તો શું આવે? હી કેન નોટ ઈટ આઈસ્ક્રીમ. 10th, there are 60 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. ધ ટીચર બ્લેન્ક ધેર બુક્સ ઇન વન ડે. તો ટીચર છે, બરાબર? કૌંસમાં છે કરેક્ટ. કરેક્ટ એટલે સાચું પાડવું, બરાબર? એટલે ચેક કરવી. ટીચર તમારી નોટબુક ચેક કરતા હોય ને એને કરેક્ટ કર્યું હોય, કરેક્શન કહેવાય. તો ધ ટીચર એ 60 વિદ્યાર્થીઓ હોય તો એક દિવસમાં 60 વિદ્યાર્થીઓની નોટબુક ચેક કરી શકે? તો કે ના. તો અહીંયા આવશે ધ ટીચર કેન નોટ કરેક્ટ ધેર બુક્સ ઇન વન ડે, બરાબર? 11th જોઈએ, રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. રોહિત છે એ ઝડપી દોડનાર છે, એટલે ઝડપથી દોડી શકે છે. હી બ્લેન્ક ધ મેચ. એટલે એ મેચ જીતી શકે છે, બરાબર? હી કેન વિન ધ મેચ. 12, આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશ ઇંગ્લિશ જાણે છે, એટલે કે એને ઇંગ્લિશ આવડે છે. તો હી કેન હેલ્પ યુ, બરાબર છે? તો તને મદદ કરી શકે છે. કે જવામાં કોઈ જગ્યાએ ઇંગ્લિશની જરૂર હોય તો આકાશ ભેગો હશે તો તમને તે મદદ કરી શકે છે. ત્યાર પછી 13th, આકાશ લાઇક્સ કુકિંગ. આશા લાઇક્સ કુકિંગ. આશાને રસોઈ કરવી એટલે કે કુકિંગ ગમે છે. તો શી કેન મેક. કૌંસમાં છે મેક, એટલે કે શી કેન મેક ટેસ્ટી ડિશિસ. કુકિંગ આવડે છે અને ગમે છે એટલા માટે ટેસ્ટી ડિશિસ બનાવી શકે છે. 14, યુ આર નોટ 18 years old. તમે 18 વર્ષના નથી. યુ બ્લેન્ક ડ્રાઈવ અ કાર. યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. તમે 18 વર્ષના નથી આવો હોય તો ત્યાં સુધી તમે લાઇસન્સ ના મળ્યું હોય એટલા માટે તમે કાર ચલાવી શકો નહીં. 15th, કેતન ઇઝ ક્લેવર. કેતન હોશિયાર છે. હી બ્લેન્ક ધીસ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે કોયડો, સમસ્યા, બરાબર છે? કૌંસમાં છે સોલ્વ. સોલ્વ એટલે કે ઉકેલવું, બરાબર છે ને? તો કેતન હોશિયાર છે તો એ આ સમસ્યા અથવા આ કોયડો ઉકેલી શકે છે, બરાબર? તો હવે આપણે અહીંયા કેન અને કેન નોટ અને શુડ નોટના ઉપયોગ શીખી ગયા. હવે આના પછીની જે એક્સરસાઇઝ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ગુડ બાય.